જૂનાગઢ ભવનાથમાં આવેલા ભારતીય આશ્રમના લઘુ મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતીજી ગુમ થતા ચકચાર મચી ગઈ છે। એટલું જ નહીં, તેઓએ ગુમ થતા પહેલા 3 થી વધુ પાનાની સ્યુસાઇડ નોટ લખી છે। મહંત ગુમ થયાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। આ સ્યુસાઇડ નોટમાં કોના નામ લખવામાં આવ્યા છે તે મામલે પૂછતા ભવનાથ પોલીસે કહ્યું કે સમગ્ર બાબત તપાસનો વિષય છે। હાલ મહાદેવ ભારતી બાપુની પોલીસ શોધખોળ કરી રહી છે। જો કે આ દરમિયાન સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મહાદેવ ભારતી બાપુ આશ્રમથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે। રાત્રે 3:47 તેઓ આશ્રમમાંથી ચાલીને નીકળતા દેખાઈ રહ્યા છે। મહાદેવગીરી બાપુની આપત્તિજનક વોટ્સએપ ચેટ પણ સામે આવી છે। કોઈ વ્યક્તિ સાથેની તેમની કથિત વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે। આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। સ્યુસાઇડ નોટમાં કોના નામ લખાયા છે તે હજી ખુલાસો નથી થયો। આ તરફ પોલીસ પણ મહંતને શોધવા એક્શનમાં આવી છે। પોલીસે મહંતની ભાળ મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવી છે। સૌથી મોટો સવાલ એ છે કે એવું તો શું કારણ હતું, કોની સાથે અંગત મંદુક હતું કે ભારતીય આશ્રમના લઘુ મહંતને સ્યુસાઇડ નોટ લખીને ગુમ થવાનો વારો આવ્યો। એકાએક મહાદેવ ભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સ્યુસાઇડ નોટમાં લખેલા નામની તપાસ થવી જોઈએ તેવી ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ માંગ કરી છે। સાથે જ મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હોય સુરક્ષિત હોય તેવી આશા વ્યક્ત કરી। હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મેં પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં, અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે। તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે, જે કોઈ પણ હોય, એને સજા મળવી જોઈએ। જે સાધુ આટલો પીડાઈને જો સુસાઇડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે, સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે। એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે। આપણે સૌ સંયમ રાખીશું, સત્ય પ્રકટ થાય એની પ્રતીક્ષા કરીશું, અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ। કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં બેસશે। હવે જેના કોઈના પણ હાથ હશે એને દંડ મળવો જોઈએ। અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે। હજી કોઈ એવા અજુગતા સમાચાર આવ્યા નથી, એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે। અને મારો વિડીયો જો આપના તરફ પહોંચી રહ્યો હશે મહાદેવ ભારતી બાપુ, તો જે કંઈ દુઃખ હશે, જે કોઈ પીડા હશે, આપ એકાંતમાં આવીને કહેશો તોય ચાલશે, ફોન કરીને કહેશો તોય ચાલશે, પણ પોતાનું ધ્યાન રાખો અને વહેલા જલ્દી પાછા ફરો। જીવનમાં ઘણા પ્રત્યાઘાતો આવતા હોય, આપણે તટસ્થ રહેવું જોઈએ અને સત્યના સાથે રહેવું જોઈએ। મને એમ લાગે છે કે મારી આવાજ અને આ વિડીયો જો આપના તરફ પહોંચે તો આપ કૃપા કરીને પાછા આવો, જેથી કરીને ગિરનારના અંદર અને ભક્તોમાં કોઈ એનું દુઃખ ન હોય।